લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના કુંભારવાડામાં આવેલ વેપારી ડેલાના લૂંટના આરોપીઓને ઝડપી લીધા હતા। કુંભારવાડામાં આવેલ વેપારીના ડેલામાં લૂંટના બનાવ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા। આ ગુનાની તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ ઇસમોની પૂછપરછ કરવામાં આવેલ। આ ગુનામાં કામે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક ડ્રાઈવર મળી આવ્યો હતો, જેની પાસેથી ટ્રકની લૂંટ કરી ઉપરોક્ત ડેલામાં લૂંટ કરેલ ટ્રક લઈ ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ। આ તપાસ દરમિયાન એલસીબી પોલીસે આ લૂંટમાં સંડોવાયેલ બે ઇસમો અંગે માહિતી મળી આવતા ગઈકાલે આરીફ દોડિયા તથા યુસુફ દોડિયા રહે ભાવનગરવાળાની પૂછપરછ કરતા તેઓ તથા તેઓના મિત્રોએ મળી આ લૂંટને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ, જેથી એલસીબી સ્ટાફ દ્વારા આ લૂંટમાં સંડોવાયેલ અન્ય ઇસમો જેમાં આસિફ યુસુફભાઈ દોડિયા, આરીફ યુસુફભાઈ દોડિયા, હનીફ યુસુફભાઈ દોડિયા, યુનુસભાઈ રહીમભાઈ ગલદેરા, યાસીન હારૂનભાઈ લખાણી, મિહિર ઉર્ફે બાડો મુકેશભાઈ ટાંક, સમીર મુકેશભાઈ ટાંક અને ઇમરાન અહેમદભાઈ મહેતાને ₹6,20,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ચોવીસના મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી। સમગ્ર તપાસમાં એલસીબીના પીઆઈ વાળા, પીએસઆઈ જેબલિયા અને પીએસઆઈ દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી। આ ગુનામાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસિંગની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે। 3 વ્યક્તિ કે જેના નામ હનીફ, ઇમરાન અને યાસીન, આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનું ભાડું નક્કી કરી અને ભાવનગરથી જયપુર માલ નાખવો છે એ મુજબની વાત નક્કી કરવામાં આવેલ છે। રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે। રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી દેવામાં આવે છે અને આરોપીમાંના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે। આ દરમિયાન આ ગાડીના ડ્રાઈવરને અન્ય 4 આરોપી 4માંના એકના ઘરે ઉતારી અને પરત આવે છે। ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે। 2 આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ ડેલામાં વરંડો કૂદી અને અંદરની બાજુ કૂદી પડે છે। ડેલામાં દરવાજો અંદરથી ખોલવામાં આવે છે। ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે। જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હનીફ, સમીર અને મિહિર આ 3 આરોપી અગાઉથી જ આઈસર ગાડીમાં બેઠેલા હતા। આ આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આઈસર ગાડીમાં ભરી અને લૂંટી જવા માટેનો હતો। તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ડેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે। એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ડેલો અંદરથી બંધ
અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે. ત્યારબાદ એ ડેલો ખખડાવે છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે. સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે. બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ 8 આરોપી ભાવનગરના સ્થાનિક છે. જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે, જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી. જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે. 8માંથી 4 આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આગળની તપાસ હાલ ચાલુમાં છે. આ 8 આરોપી સિવાય પણ કોઈ આરોપી આની પાછળ છે કે કેમ, હજુ પણ કોઈએ આમને વધારાની ટીપ આપી છે કે કેમ, સામાન ચોરી કરી અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે. માસ્ટર પ્લાન ઘડનાર હનીફ નામનો આરોપી છે કે જેણે આ સમગ્ર ઘટનાનું આયોજન કરેલું છે. એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી, પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો. 8 આરોપી આઈસરમાં નહોતા આવેલા. 2 આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કૂદેલા હતા. બાકીના આરોપી આઈસરની અંદર આવેલા હતા. 1 ટન જેટલો કોપરનો સામાન ચોરી જવાની આ લોકોની ઈરાદો હતો. જ્યાં સુધી લૂંટનો કોશિશનો ગુનો દાખલ કરેલ છે. કેટલો સામાન જ્યારે પોલીસને આઈસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકારનો સામાન આઈસરમાં નહોતો, એટલે કુલ કેટલી રકમની કિંમતની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ નહોતી. ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસને ધ્યાનમાં આવેલી નથી, પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે.